સૌને નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પ્રસારિત થતો આ કાર્યક્રમ આપ બાયસેગ અને વંદે ગુજરાત ચેનલ નંબર 5ના માધ્યમથી નિહાળી રહ્યા છો. મિત્રો, બાળકોના સ્વાસ્થ્ય વિશે કોણ ચિંતિત ન હોય? દરેક માતા પિતા એમ જ વિચારતા હોય કે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધુને વધુ સક્ષમ બને. આવનારા સમયમાં જ્યારે ટેકનોલોજી આગળ વધી છે તેમ રોગોનું પ્રતિક્રમણ પણ વધ્યું છે. ત્યારે આપણે બાળક જ્યારે શિશુ અવસ્થામાં હોય એટલે કે જન્મથી લઈને એના 3 વર્ષ સુધીના સમયગાળામાં તેની રોગ પ્રતિકારક ક્ષમતા ઓળખીને તેની જો વૃદ્ધિ કરવામાં આવે, તેના માટે યોગ્ય આહાર અને વિહાર અપનાવવામાં આવે તો એ શક્ય છે કે બાળક આજીવન તંદુરસ્ત રહે. તો મિત્રો, આ જ વિષય પર આપણે ખૂબ જ માહિતીસભર એવું વ્યાખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ. મારી સાથે છે ડૉક્ટર પાર્થ માકડ. નમસ્કાર પાર્થભાઈ, નમસ્તે. જી નમસ્તે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપને હૃદયપૂર્વક આવકારું છું. જી આભાર. આપનો સંક્ષિપ્તમાં પરિચય આપું તો તેઓ અમદાવાદના એક જાણીતા હોમિયોપેથ છે. એ ઉપરાંત કાઉન્સેલર અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે તેઓ ખ્યાતનામ ડૉક્ટર રહ્યા છે. ખાસ કરીને બાળકોની સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન વિષયક કેટલા પ્રશ્નોનો તેઓ ઉત્તર પણ આપતા હોય છે અને મ્યુઝિક થેરાપી પણ કઈ રીતે બાળકમાં આપણે અપેક્ષિત હોય અને એ રીતે એની સારવાર પણ કરી શકાય એ વિષય તેઓ ખૂબ ઊંડું અને ગહન જ્ઞાન ધરાવતા. તો આપણે આજે એમના જ્ઞાનનો લાભ લઈએ અને હવે વધુ સમય ન લેતા હું આ સેશન શરૂ કરવા માટે ડૉક્ટર પાર્થ માકડને આમંત્રણ આપું છું. પાર્થભાઈ, આપનું સેશન શરૂ કરો. જી. અને અમારા પ્રેક્ષકો ખૂબ આતુર છે આપના જ્ઞાનનો લાભ લેવા માટે, તો અમે ચોક્કસ આપને આવકારીએ છીએ. નમસ્તે. જરૂર. નમસ્તે. આભાર હયાતીબેન, અને ખાસ કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટીના સર્વેનો આભાર કે આટલા અગત્યના વિષય પર દરેક માતા તો પોતાના બાળકની ચિંતા કરતી જ હોય, પણ એ માતાની ચિંતાને સમજીને ચિલ્ડ્રન યુનિવર્સિટી એના માટે કાર્યક્રમ કરે, એના માટે આટલો સરસ આયોજન કરે અને આટલા સરસ વિષય પર બોલવા માટેનું જરૂરી તક પ્લેટફોર્મ પૂરું પાડે, એના માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વિચારનો પર આભાર. અને આપણે જે કંઈ રેકોર્ડિંગ આપણે કરી રહ્યા છીએ એ બાયસેગ આપણી સાથે હંમેશા રહ્યું છે. તો આ બહુ જ સરસ પ્લેટફોર્મ પર અમુક જરૂરી વાતો ચોક્કસ હું આપણા દર્શક મિત્રોને, પ્રેક્ષક મિત્રોને જણાવીશ અને મને એનો આનંદ થશે. આપણે જેમ શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે સૌથી પહેલાં તો ખાસ કરીને હું તમામ બહેનોને એ કહેવા માગીશ કે પહેલાં એ જાણી લઈએ કે રોગ પ્રતિકારક ક્ષમતા એ છે શું. બહુ જ પાયાની વાત હું અહીંયા કહીશ કે જેમ આપણે જાણીએ છીએ ને કે બહુ જ સાદી ગુજરાતીમાં વર્ષો પહેલાં એક એવી કહેવત અથવા એવી વાત આપણે કહીએ કે ભાઈ, જે રામ રાખે એને કોણ ચાખે. એટલે કુદરત જ્યારે કોઈ પણ પ્રકારની આવું જન્મ આપે, જ્યારે બાળકને જન્મ આપે તો એવા સંજોગોમાં એ કંઈ બાળકને એમનેમ છૂટું મૂકી નથી દેતો વિશ્વની અંદર કે હવે બાળક જીવી જશે. ના, એ થોડી રોગ પ્રતિકારક ક્ષમતાને બાળકને એની સાથે એની અંદર મૂકીને જ કુદરત સૌથી પહેલાં તો બાળકને જન્મ આપે છે. એટલે સૌથી પાયાની એ વાત સમજી લેવી બહુ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક આ જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ બાળકની અંદર જન્મ પહેલાંથી જ એની અંદર વિકાસ પામવાની શરૂ થઈ જાય છે. અને આ ક્ષમતાના આધારે બાળક છે એ આપણું જે આટલું બહારનું વિશ્વ છે, જેની અંદર ઘણા બધા પ્રકારના વાયરસ હોય એટલે કે વિષાણુઓ હોય, બેક્ટેરિયા એટલે કે ઘણા બધા પ્રકારના જીવાણુઓ હોય, પેરાસાઇટ્સ કેટલાય પ્રકારના પરોપજીવીઓ હોય કે અન્ય કેટલાય પ્રકારની એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય કે જેની સામે બાળકની અંદર એવી ક્ષમતા હોવી જરૂરી છે કે એ એક પ્રકારની લડાઈ લડી શકે. અને એ લડાઈ એવી છે કે જેની અંદર એને રોગ થતો અટકે છે. માટે રોગ થતો અટકાવવાની લડાઈની બાળક પાસે જે ક્ષમતા છે
એ ક્ષમતા એટલે રોગ પ્રતિકારક ક્ષમતા. તો આ ક્ષમતા બાળકની અંદર સૌથી પહેલાં તો આપણે ઓળખવી જરૂરી છે, નંબર 1. અને નંબર 2 કે જન્મે ત્યારે થોડી ક્ષમતા તો હોય જ, પણ જન્મ્યા પછી એ ક્ષમતાનો વિકાસ કરવો એ માતા અને પિતાના હાથમાં છે. ખાસ આપણે અહીંયા આ જે ટોક છે એ બાળકની માતાઓ જોવે છે એવું આપણે ધારી લઈએ છીએ, પણ હું ઈચ્છીશ કે આપણા સમાજમાં હવે એવું પરિવર્તન આવી જ રહ્યું છે અને આવે જ કે બાળકનો વિકાસ કે બાળકનું સ્વાસ્થ્ય સરસ મજાનું સચવાઈ રહે એ જવાબદારી માત્ર માતાની નથી, એ સાથે સાથે પિતાની પણ એટલી જ છે. આજકાલ તો સારી કોર્પોરેટ કંપનીઝની અંદર ઇવન સરકારી સંસ્થાઓમાં પણ હવે એક નવો શબ્દ બહુ પ્રચલિત થયો છે અને દેટ ઇઝ પેટર્નિટી લીવ. એટલે બાળકના પિતા અને માતા બંને સાથે મળી અને બાળકના સ્વાસ્થ્યની, બાળકના ભવિષ્યની ચિંતા કરે અને એના માટે આ સૌથી પાયાની વાત એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતાને એ લોકો ઓળખી અને એના વિકાસ કરવા માટે જરૂરી પગલાં લે, એ બહુ જરૂરી છે. એટલે આપણે હવે આ જ ટોકમાં આગળ ઉપર જે કંઈ સમજવાના છીએ કે આગળ ઉપર જે કંઈ વાત કરવાના છીએ એ આને લગતી છે, આ પ્રકારની છે કે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા શું છે અને એનો વિકાસ કેવી રીતે કરવો. રોગ પ્રતિકારક ક્ષમતા એ મુખ્યત્વે બાળકની અંદર 2 પ્રકારની હોય. એક રોગ પ્રતિકારક ક્ષમતા છે એને કહેવાય ઇન્નેટ રોગ પ્રતિકારક ક્ષમતા, એટલે એવી ક્ષમતા જેને લઈને બાળક ઓલરેડી જન્મે છે. અને બીજી જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ છે એક્વાયર્ડ અથવા તો એડેપ્ટિવ પ્રકારની રોગ પ્રતિકારક ક્ષમતા, એટલે કે જે બાળક જન્મ પછી ધીરે ધીરે ગ્રહણ કરે છે કે ધીરે ધીરે એની અંદર વિકસાવે છે. સૌથી પહેલાં ઇન્નેટ રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે બાળકની અંદર જે રોગ પ્રતિકારક ક્ષમતા જન્મતાના સમયે જ છે એને ઓળખીએ. આ જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એનો જે મુખ્ય સોર્સ છે એ માતા પોતે છે. ક્યાંક ને ક્યાંક આપ જો આ ટોક સાંભળી રહ્યા છો ત્યારે આપને ખબર છે કે આપનું કોઈ જાણીતું વ્યક્તિ છે જે અત્યારે પ્રેગ્નન્ટ છે કે પછી એ અત્યારે હવે પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે, તો હું ચોક્કસ કહીશ કે જે કંઈ પણ માધ્યમથી આપ આ ટોક સાંભળી રહ્યા છો એ માધ્યમને એમના સુધી ચોક્કસ પહોંચાડજો. કારણ કે એ ઓળખવું બહુ જરૂરી છે કે બાળકને જે 0 વર્ષ છે, જ્યારે બાળક ઇન્ફન્ટ છે, ટોડલર પણ નહીં, ઇન્ફન્ટ છે, એટલે કે બાળક જેવું જન્મે છે એ ક્ષણથી લઈ અને જ્યાં સુધી બાળક એ માતાનું ધાવણ લે છે, બ્રેસ્ટ ફીડિંગ પર છે, ત્યાં સુધીના આખા તબક્કામાં જો કોઈ પર્ટિક્યુલર વસ્તુ એને રોગ પ્રતિકારક ક્ષમતા આપતી હોય કે જે જીવંત તત્વ જે રોગ પ્રતિકારક ક્ષમતા આપે છે તો એ માતા પોતે છે. તો જ્યારે ઇન્નેટ ઇમ્યુનિટી એટલે કે અંદર બાળક જે રોગ પ્રતિકારક ક્ષમતા લઈને જે જન્મે છે એ એની પાસે આવે છે કેવી રીતે? તો જ્યારે માતા ગર્ભધારણ કરે ત્યારે અંદર પ્લેસેન્ટા નામનું એક એલિમેન્ટ છે, એટલે કે એ ગર્ભાશયની અંદર એક એવું આવરણ છે જ્યાંથી તમામ પ્રકારના પોષક તત્વો એ બાળકને ગર્ભનાળના માધ્યમથી બાળક સુધી પહોંચે છે. તો આ જે પ્લેઝેન્ટા છે ને એ પોતે જ સૌથી પહેલો રોગ પ્રતિકારકતા બાળકમાં ડેવલપ થાય એનો સોર્સ છે. અને માટે જ 3rd ટ્રાઇમેસ્ટર એટલે જ્યારે 3જો, 6ઠ્ઠો, 7મો અને 8મો મહિનો, એટલે 3rd ટ્રાઇમેસ્ટર ગણો એક્ઝેક્ટ તો 7મો, 8મો અને 9મો મહિનો, આ 3 મહિના જ્યારે માતાના ચાલતા હોય એ વખતે ખાસ અહીંયા હું તમને કહીશ કે માતાએ ખાસ પોષણયુક્ત આહાર લેવો, એવો આહાર લેવો જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય, એવો આહાર લેવો જેની અંદર માતા પાસે વિટામિન A, વિટામિન C આ પ્રકારના તત્વો વધારે પહોંચતા હોય. એ આહાર કયો કયો એ આગળ જતાં જ્યારે હું બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વિશે વાત કરીશ ત્યારે એમાં આવી જ જશે. પણ આ તો તમને અંદાજ આવે કે એ સમયે જ્યારે માતા 7મો, 8મો અને 9મો મહિનો ધરાવે છે ત્યારે માતા યાદ રાખે કે હું માત્ર બાળકના શરીરનો વિકાસ નથી કરી રહી, હું બાળકની અંદર એક રોગ પ્રતિકારક ક્ષમતા પણ ડેવલપ કરી રહી છું. અને આ રોગ પ્રતિકારક ક્ષમતા એ બાળકને જન્મતાની સાથે જ ગળું અને આંતરડા
આ બંનેને રોગ પ્રતિકારકતા આપવા માટે મદદ કરશે. એટલે આ જે મહિનો છે એ ગાળા દરમિયાન માતા બહુ પોષણયુક્ત આહાર લે એ બહુ જ જરૂરી છે, જેથી રોગ પ્રતિકારક ક્ષમતા બાળકની ડેવલપ થાય. પછી એનો ઇન્નેટ ઇમ્યુનિટીનો બીજો તબક્કો, જે જો શક્ય હોય અને અપાય તો સૌથી સારો. અને એ તબક્કો એટલે બાળકના ડિલિવરીનો સમય. જો શક્ય હોય અને આપના ગાયનેકોલોજિસ્ટને, આપના જે કોઈ પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડૉક્ટર હોય કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડૉક્ટર હોય કે હોસ્પિટલના ડૉક્ટર હોય, એને આપ કહો કે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે નોર્મલ ડિલિવરી થાય. કારણ કે બીજો તબક્કો, બાળક જે સમયે નોર્મલ ડિલિવરીની પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે માતાના ઘણા બધા પ્રકારના ફ્લુઇડ સાથે બાળકના નાકની અને ગળાનું કનેક્શન થાય છે. અને એમાં જે ફ્લુઇડ બાળક મેળવે છે એ પણ બાળકની ઇન્નેટ ઇમ્યુનિટી, એટલે જન્મતા પહેલાં જ આવતી રોગ પ્રતિકારક ક્ષમતાનો બહુ અગત્યનો સોર્સ છે. માટે બીજો તબક્કો ઇન્નેટ ઇમ્યુનિટી ડેવલપમેન્ટનો, એટલે રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાનો બીજો તબક્કો એટલે નોર્મલ ડિલિવરી. અને ત્રીજો જે તબક્કો છે એ ત્રીજો તબક્કો છે પ્રથમ ધાવણ, કોલેસ્ટરમ. ઓર સાદા શબ્દોમાં, જેવું બાળકને જન્મ મળે એના પછી માતાના બ્રેસ્ટમાં જે કોઈ ફ્લુઇડ જમા થયું હોય એને બહુ ધ્યાનપૂર્વક બાળક જો સક કરી શકે તો સૌથી સારું, નહીંતર મેન્યુઅલી જાતે પણ સક કરી અને બહાર કાઢી શકાય. પણ એ જે પીળું ઘટ્ટ પ્રવાહી એ જે નીકળે છે એ સૌથી મોટો સોર્સ છે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાનો. માટે ખાસ કરીને જે માતાઓ આ સાંભળી રહી છે, પ્લીઝ મેક શ્યોર કે આપણું ધાવણ, વધુ એકવાર એ જ કહીશ કે આપનું ધાવણ એ બાળકની અંદર માત્ર એનો વિકાસ, શારીરિક વિકાસ કે ફૂડ જ નથી પહોંચાડતું. એ ફૂડ પહોંચાડવાના તો ઘણા રસ્તા છે. તમે જનતાની સાથે કદાચ એવા પ્રકારના અમુક પ્રકારની બાબતો આપો તો કદાચ શક્ય છે કે એનો વિકાસ થઈ શકે. પણ રોગ પ્રતિકારક ક્ષમતાનો જો કોઈ સૌથી અગત્યનો સોર્સ હોય તો એ છે બાળકમાં તમારું ધાવણ, અને એમાં ખાસ કરીને તમારું પહેલું ધાવણ, જે પીળું ઘટ્ટ પ્રવાહી નીકળે છે. સેજ માત્ર જાણકારી, હવે તો માતાઓ પણ બહુ એજ્યુકેટેડ છે, માટે હું માત્ર જાણકારી માટે જો જણાવું તો એવું ચોક્કસ કહીશ કે બાળકને જે એ પીળું દ્રાવણ છે એની અંદર, પીળું જે ધાવણ છે એની અંદર બહુ મોટી માત્રામાં અમુક પ્રકારના પ્રોટીન્સ રહેલા છે, અમુક પ્રકારના એન્ઝાઇમ્સ રહેલા છે, અમુક પ્રકારના એવા દ્રવ્યો રહેલા છે જે સીધું જ બાળકની અંદર પ્રોપર રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાના જરૂરી કોષો છે, સેલ્સ છે. સો માટે ફંડામેન્ટલ પહેલી જ જે એન્ટીબોડી છે એ અહીંયાથી ડેવલપ થશે. માટે એવું ચોક્કસ કહીશ કે આદર્શ રીતે બાળકને પહેલું ધાવણ જાય જ એ જરૂરી છે. આ બંને પ્રોસેસ જે 3 તબક્કામાં આપણે જોઈ, પ્લેઝન્ટા એટલે કે ગર્ભમાં છે ત્યારે છેલ્લા 7મા, 8મા, 9મા મહિના દરમિયાન બાળકને જે આહાર મળે છે તમારા થકી, માતા થકી, એ પહેલું રોગ પ્રતિકારકતાનું સર્જન કરે છે. બીજો તબક્કો નોર્મલ ડિલિવરી જો થાય છે તો એના આધારે બીજી રોગ પ્રતિકારકતા વધુ સ્ટ્રોંગ થાય છે. અને પછી ત્રીજો તબક્કો એટલે બાળક જો પહેલું ધાવણ લઈ શકે છે અને એના પછી બીજા 6 મહિના સુધી જે ધાવણ લેતું રહે છે એ રોગ પ્રતિકારકતાનો ત્રીજો તબક્કોનું સર્જન કરે છે. આ 3 તબક્કા એવા છે જે બાળક કશું પણ લે એના પહેલાં જ આપણી અંદર ઈશ્વરાધીન, કુદરતાધીન આપણે એવી વ્યવસ્થામાં મુકાયેલા છીએ કે જેને કારણે બાળક પોતે જ પોતાનું ફાઇટિંગ જાતે જ કરી શકે, પોતે જ પોતાના રોગની સામે પ્રતિકારકતા ડેવલપ કરી શકે. આ થયો પહેલી ઇમ્યુનિટીનો, પહેલી રોગ પ્રતિકારક ક્ષમતાનો ભાગ. હવે આવીએ બીજો તબક્કો, એટલે કે એડેપ્ટિવ ઇમ્યુનિટી અથવા તો એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે એક્વાયર્ડ અથવા એડેપ્ટિવ ઇમ્યુનિટી એટલે બાળક એક વખત બહાર જ્યારે આવે ત્યારે બહારના વિશ્વ સાથે એનો સંપર્ક થાય છે. એ જે બહારના વિશ્વ સાથે એનો સંપર્ક થાય છે ત્યારે એ શ્વાસમાં જે કંઈ પણ લે છે, એ જે કંઈ પણ ખાય છે અથવા તો ધાવણ મેળવે છે, એ વખતે પણ એનો સંપર્ક કે સંસર્ગ થાય છે. એ બધી જ બાબતો એ
એના સંપર્કમાં આવે છે એ એની અંદર એક પ્રકારની પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરે છે. અને એ પ્રતિકારક ક્ષમતા જે ડેવલપ થાય છે એને કહેવાય એડેપ્ટિવ, અને એ જીવન પર્યંત એ ડેવલપ થતું હોય છે. અને માટે શરૂઆતમાં એ પ્રતિકારક ક્ષમતા યોગ્ય ડેવલપ થાય એ બહુ જરૂરી છે. હવે એ કેવી રીતે થઈ શકે? તો સૌથી પહેલું, નિયમિત ધાવણ જાય, એ પોતે જ એક પ્રતિકારક ક્ષમતાનું કામ કરે. એના પછી બીજી બાબત, બાળક 6 મહિના ક્રોસ કરે અને એને બહારનું ફૂડ આપવાની શરૂઆત કરો. એની સાથે સાથે બાળકને ઓવર પ્રોટેક્ટિવ રાખવાને બદલે, બાળક પહેલાં 6 મહિના પછીની વાત કરી રહ્યો છું, એ વખતે બાળકને 6 મહિનાથી 3 વર્ષનું થાય ત્યાં સુધી ધીમે ધીમે બાહ્ય વાતાવરણનું એક્સપોઝર આપવું એ બહુ જ જરૂરી છે. મને ધ્યાનમાં છે કે જે સમયગાળો કોવિડનો જ્યારે ચાલી રહ્યો હતો, તો એક હોમિયોપેથિક ડૉક્ટર તરીકે બાળકોની દવા, આ ઉંમરના બાળકોની દવા લેવા માટે દર્દીઓ ખાસ હોમિયોપેથી ડૉક્ટર પાસે આવતા હોય, કારણ કે હોમિયોપેથી દવાઓની આડઅસર ન હોય અને હોમિયોપેથી દવા આપવી પણ સરળ છે અને એ બાળક દ્વારા લેવી પણ સરળ છે. એટલે આ બધા કિસ્સામાં હોમિયોપેથી ડૉક્ટર તરીકે જ્યારે બહુ જ દર્દીઓને એ ગાળા દરમિયાન અમે જોયા, એ વખતે કોમન મોસ્ટ અમે જોયું કે લોકડાઉન દરમિયાન પેદા થયેલા બાળકો, એની રોગ પ્રતિકારક ક્ષમતા એ રિલેટિવલી બહુ જ ઓછી હતી અને લોકડાઉન વગર એના પહેલાંના જે અમે કેસીસ જોતા હોઈએ કે અત્યારના જે કેસીસ જોતા હોઈએ એમાં પણ ઘણો ફેર છે. કારણ એટલું જ કે લોકડાઉન દરમિયાન બાળકનું કંટ્રોલ્ડ એક્સપોઝર ઓછું હતું. એટલે કે બાળકો ગાર્ડનમાં રમવા નથી ગયા, બાળકો હિંચકે નથી ગયા, બાળકોને માટીનો સ્પર્શ થયો નથી, અને માટે જ બાળક બહુ વારંવાર બહારની હવામાં એક્સપોઝરમાં આવ્યું નથી. અને માટે એના પછી જ્યારે એ જ બાળકો 2 વર્ષના થયા, જે લોકડાઉનમાં જન્મ્યા હોય, કે એ બાળકો જ્યારે 3 વર્ષના થયા, ત્યારે એમની અંદર રોગનું ડેવલપમેન્ટનું પ્રમાણ એ બહુ જ વધારે ફ્રિકવન્ટલી જોવા મળ્યું. કારણ શું? કારણ કે એમનું એક્સપોઝર, એમનો સંસર્ગ એ બહારની વસ્તુઓ સાથે પહેલી વખત થઈ રહ્યો છે. એટલે નાનું બાળક 6 મહિનાનું થઈ જાય એના પછી ધીમે ધીમે ચોક્કસ કંટ્રોલ્ડ, પછી એવું નહીં કે આપણે માનતા માનીતી ફલાણા ભગવાનની આ બાળક માટે, એટલે આપણે હવે બાળક 7 મહિનાનું થઈ ગયું છે, ચલો આપણે એને ફલાણી પૂનમના દિવસે ફલાણા મંદિરમાં જઈએ કે ફલાણે ધાર્મિક સ્થળે લઈ જઈએ જ્યાં ઓલરેડી બહુ જ બધા બાળકો, બહુ બધા મોટાઓ હોય, કોઈક ખાંસી ખાતું હોય, કોઈક ઉધરસ ખાતું હોય. ના, આટલું બધું એક્સપોઝર પણ સ્વસ્થ નથી. હજી બાળક એટલું બધું લડી લેવા માટે તૈયાર નથી. પણ હા, ધીમે ધીમે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં બાળકને જો એક્સપોઝર આપવામાં આવે તો એ પણ એની રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવા માટે બહુ અગત્યનો રોલ પ્લે કરે છે. હવે ત્રીજા તબક્કા પર આવીએ, એટલે કે બાળક બહારનું ફૂડ લેતું થઈ જાય એના પછી કેવી રીતે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવી. તો એવા સંજોગોમાં હું ચોક્કસ કહીશ, સૌથી પહેલું તો આપ ફૂડ કયું આપો છો એના પર બહુ જ આધાર છે. શક્ય હોય ત્યાં સુધી આહાર જે કંઈ તમે આપો એની અંદર અમુક ધાન્યો જેમ કે રાગી, એનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. રાગી આપને કોઈ પણ સ્થળેથી મળી જશે. અત્યારે ગવર્મેન્ટ પણ બહુ વારંવાર સરકાર જાગૃતિ ફેલાવી રહી છે, એટલે કે મિલેટ્સ, એનો ઉપયોગ પણ ખાસ કરી શકાય. એ બાળકોને પચવા માટે પણ હલકું છે અને એટ ધ સેમ ટાઈમ એ બાળક માટે, એના વિકાસ માટે પણ એ બહુ જ જરૂરી છે. અને એ એની રોગ પ્રતિકારક ક્ષમતાના પર્ટિક્યુલર પ્રોટીન્સને એ પૂરા પાડે છે. માટે રાગી છે, પછી ભાતનું પાણી છે, એની અંદર જરૂરી અમુક એમિનો એસિડ્સ, અમુક પ્રોટીન એ રહેલા છે, ને એ જ પ્રોટીન એ રોગ પ્રતિકારક ક્ષમતાના ડેવલપમેન્ટનું કામ કરે છે. માટે ભાતનું પાણી છે, પછી મગ દાળનું પાણી છે, એ પણ બહુ જ ખાસ આપી શકાય. પછી સ્મેશ્ડ એટલે કે ક્રશ કરેલા કે દબાયેલા કેળા છે, પછી સ્મેશ્ડ પોટેટો છે, એ પણ આપી શકાય. તમે બાળકને જો તમારા કલ્ચરલ બેકગ્રાઉન્ડ કે તમારી માન્યતા અનુસાર જો તમે દૂધ આપો તો એ પણ બિલકુલ ખોટું નથી. ઉપરનું દૂધ જરૂરી માત્રામાં આપી શકાય. એક આખો એવો વર્ગ છે જે ઘણી વખત એવું માને છે કે બહારનું કે ઉપરનું દૂધ એ આપવું ઓછું હિતાવહ છે.
બંને પ્રકારે અમે લોકોએ એના ફાયદા અને નુકસાન જોયેલા છે એક ડૉક્ટર તરીકે. માટે એક ડૉક્ટર તરીકે જો આપના કલ્ચરલ બેકગ્રાઉન્ડમાં ફિટ થતું હોય અને આપ બાળકને દૂધ આપવા માગતા હો તો એનું કોઈ બહુ મેજર નુકસાન નથી. અને હા, તમે ન આપવા માગતા હો તો અન્ય એટલું સપ્લિમેન્ટ એને મળે, એટલું પોષણયુક્ત આહાર મળે એની જાગૃતિ ચોક્કસ અચૂક રાખવી. એની સાથે સાથે દૂધ અને અન્ય પોષક દ્રવ્યોની સાથે સાથે પૂરતી માત્રામાં બાળક પાણી લેતું રહે એ પણ બહુ જરૂરી છે, એટલે એનું ધ્યાન પણ ખાસ રાખવું. આટલું કરીએ તો બાળકમાં રોગપ્રતિકારક ક્ષમતા ડેવલપ થઈ જ જાય. હવે બીજા કેટલાક એરિયાઝ જેને હું ખાસ કહીશ. એક, નાનપણથી બાળક નાની નાની વાતોમાં, જેમ કે એને અચાનક રડવું આવી જાય, મા બાપને ખબર ન પડે કે આ રડે શું કામ છે. હવે એની ઓળખાણ કર્યા વગર સીધું જ જો તમે એવું વિચારી લો કે કંઈક એને દુખતું હશે, લાવો હું ફલાણા ડૉક્ટરવાળા ટીપા પીવડાવી દઉં. બાળક થોડુંક ગરમ લાગે, રડી રડીને ગરમ થઈ જાય, લાવ તાવના ટીપા પીવડાવી દઉં. બાળકનું નાક વહે છે, ડૉક્ટરે ફલાણી એન્ટિબાયોટિક લખી આપી છે, લાવ એને એ હું પીવડાવી દઉં. આ બધી જ દવાઓ, ફરીથી યાદ રાખજો, આ બધી જ દવાઓ એ બાળકના જે અંદરના રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ થવાના જે જરૂરી જે કોમ્પોનન્ટ્સ છે, જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે તત્વો છે શરીરની અંદર, એને ઉદ્ભવથી જ એનો નાશ કરે છે, એની શરૂઆતથી જ એનું ડિસ્ટ્રક્શન કરે છે. અને માટે ખાસ ધ્યાનમાં રહે કે આ પ્રકારના જેટલા પણ જરૂરી દવાઓ છે એ ત્યારે જ જાય જ્યારે તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે. એના સિવાય આપણને લાગે કે લાવ બાળકની શરદી મટાડી દઉં એટલે આપણો રાતનો ઉજાગરો ઓછો થાય એવું ધારી અને એને ટીપા પીવડાવી દેવા, એમાં તમે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતાને ખતમ કરી રહ્યા છો. તો યાદ રહે, એન્ટિબાયોટિક પ્રકારની દવાઓ અને અન્ય દવાઓનો માત્ર ને માત્ર જરૂર પૂરતો જ ઉપયોગ કરી શકાય. હા, કેટલીક અન્ય દવાઓ જેમ કે આયુર્વેદની અમુક દવાઓ, જેમ કે શીતોપલાદી નામનું એક તત્વ છે, જેમ કે ગરમ પાણી છે, જેમ કે તુલસી પોતે જ આપણે જાણીએ છીએ બહુ જ સરસ તત્વ છે, અજમો બહુ જ સારું તત્વ છે. આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ હંમેશા બાળકની હવે આ તત્વોનો ફાયદો શું, જ્યારે આપ આયુર્વેદની આ પ્રકારના દવા આપો છો ત્યારે, કે એ માત્ર ને માત્ર બાળકની રોગ પ્રતિકારક ક્ષમતાને એ વખતે ડેવલપ કરે છે એટલું જ નથી, પણ એ પેરેલલ દવાનું પણ કામ કરે છે. એટલે એવી દવા જે રોગ પ્રતિકારક ક્ષમતાને ડેવલપ પણ કરી આપશે, એનો વિકાસ પણ કરી આપશે, અને એટ ધ સેમ ટાઈમ એ જ પ્રકારની દવા એ જે બાળકને જે ચિહ્નો છે એમાં પણ રાહત કરી આપશે, જેમ કે શરદી થાય છે, જેમ કે પેટમાં ચૂંક આવે છે, હરડે છે, બહુ જ સારી દવા છે. આ તો આયુર્વેદની દવાઓની વાત થઈ. હોમિયોપેથીમાં બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસે એની બહુ જ સારી દવા છે. હોમિયોપેથીની દવાઓ જો ગોળીના માધ્યમથી અપાય તો એ ગોળીઓ પણ ગળી હોય, સ્વાદમાં મીઠી હોય, એટલે એને કારણે બાળકને લેવી પણ ભાવે. એટલે હોમિયોપેથી દવા બાળક ઉત્સાહપૂર્વક લે. પણ આ હોમિયોપેથી દવા પણ રોગ પ્રતિકારક ક્ષમતાને બહુ જ સરસ ડેવલપ કરે છે. હોમિયોપેથીમાં કેટલીક બાયોકેમિક દવા અપાય છે, જેમાં કાલી મ્યુરિયાટિકમ છે, ફેરમ ફોસ્ફોરિકમ છે. આ દવાઓ તમને હું માત્ર જાણ તમને થાય, નામ તમારા ઓળખીતા બને એના માટે કહી રહ્યો છું. બાકી તજજ્ઞની સલાહ વગર સ્વાભાવિક રીતે કોઈ દવા ન લેવાની હોય. પણ ફેરમ ફોસ્ફોરિકમ જે મેં કહી, કાલી મ્યુરિયાટિકમ મેં તમને કહી, એ જ રીતે બીજી કેટલીક દવાઓ જેમ કે આર્સેનિકમ આલ્બમ છે, આર્સેનિકમ આયોડમ છે, એક બહુ જ સરસ દવા છે હોમિયોપેથીમાં. મને ધ્યાનમાં છે કોવિડમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે અમારા ઘણા દર્દીઓમાં હું આપતો, અને એને કારણે એમને કોવિડ જ ઓછો થયો હોય અથવા તો જો એમને નાની મોટી શરદી ખાંસી થઈ જ ન હોય એવા અમે લોકોએ બહુ જ વારંવાર એવા કેસીસ જોયા. એ દવાનું નામ છે ઇકેનેશિયા. ઇકેનેશિયા પર એક એવું સરસ, આમ જોવા જઈએ ને તો આયુર્વેદમાં એક જાણીતું તત્વ આવે છે, કડું કિરિયાતું અપાય, કડવાણી કે કડું કિરિયાતું. એનું જ
એ કેલિફોર્નિયાનું વર્ઝન છે. ઇકેનેશિયા એટલે ચિત્રક નામની આયુર્વેદની એક વનસ્પતિ, એનું એ ઇન્ટરનેશનલ કે ગ્લોબલ વર્ઝન છે જે આપણે ત્યાં આપણા સુધી હોમિયોપેથીના માધ્યમથી પહોંચ્યું છે. તો ઘણી વખત બાળકને કળવાણી આપવામાં તકલીફ પડે અથવા તો ગરમ પણ પડે જો આયુર્વેદના તજજ્ઞ એ યોગ્ય વ્યક્તિ છે એને ગાઈડ કરવા માટે. પણ એવા સંજોગોમાં ઇકેનેશિયા એ બિલકુલ આડઅસર વગર, એ ગરમ પડ્યા વગર બાળકની રોગપ્રતિકારક ક્ષમતા માટેના જે જરૂરી કોષ ગણાય, શ્વેતકણોમાં મેક્રોફેજ નામનો કોષ, એનું સંખ્યા વધારે અને પરિણામે બાળકને એ તાવ આવવાની શક્યતા ઓછી રહે, બાળકની શરદી ખાંસી તરત મટી જાય, બાળકને અન્ય વારંવાર ઇન્ફેક્શન લાગતા હોય તો મટી જાય. તો આવી ઇકેનેશિયા નામની દવા છે હોમિયોપેથીમાં, એ પણ બહુ જ સરસ કામ કરે છે. એકોનાઇટ નામની દવા છે, એ બહુ સરસ કામ કરે છે. તો દવાઓ તો ઘણી બધી છે. હું અત્યારે તજજ્ઞ તરીકેના નામો એટલા માટે વધારે વિસ્તૃત નહીં લઉં કારણ કે એ જ હિતાવહ છે કે આપ યોગ્ય તજજ્ઞ પાસે એની સલાહ લો. પણ હોમિયોપેથી કે આયુર્વેદ આ પ્રકારની દવાઓથી જો બાળકની રોગ પ્રતિકારક ક્ષમતાનો વિકાસ કરવામાં આવે અથવા નાના નાના ઇન્ફેક્શન, માઇલ્ડ ઇન્ફેક્શન થયા હોય ત્યારે આ પ્રકારના તજજ્ઞોની સલાહથી એ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો પણ બાળકની એટલે બાળકની તકલીફ તો દૂર થાય જ, પણ બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે, એ પણ ઇમ્પ્રૂવ થાય. સો એનો એક પેરેલલ બેનિફિટ છે. એટલે એ પણ તમે ચોક્કસ એનો ઉપયોગ કરી શકો અને પછી જરૂર લાગે તો તમે એન્ટીબાયોટિક કે આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરી શકો. છેલ્લે પૂરું કરતાં પહેલાં 2 વાત ખાસ કહીશ. એક, ઘણી વખત આપણે ડરમાં, ભયમાં આપણે બાળકને દહીં નથી આપતા હોતા. તો ખાસ કહીશ કે દહીંનો રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવા પાછળ બહુ અગત્યનો રોલ છે. માટે દહીંનો ઉપયોગ એ જરૂર અને અચૂક કરવો, નંબર 1. અને નંબર 2, એ ખાસ તમારું ધ્યાન દોરીશ કે જો બાળકની રોગ પ્રતિકારક ક્ષમતાને તમે ઇમ્પ્રૂવ કરવા માગતા હો તો એવા સંજોગોમાં ભૂલ્યા વગર બાળકને મીઠું અને ઉપરથી ખાંડ એ બને એટલી ઓછી આપવી. સાકર બાળક 1 વર્ષનું થઈ જાય એના પછી સારી ક્વોલિટીનું મધ વગેરે આપી શકાય. બાકી બાળકના વિકાસ માટે જરૂરી જે ગ્લુકોઝ કે જરૂરી જે કોઈ દ્રવ્ય છે એ તો એમને જે આપ ફળ ખવડાવશો, ખાટા ફળો ખવડાવશો કે આપ દૂધ આપશો, એમાંથી એને નેચરલ સુગર મળી જ જશે. એને ઉપરની સુગરની જરૂર નથી. માટે જો રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવી હોય અને બાળકને જો રોગોથી દૂર રાખવું હોય તો એટલીસ્ટ જ્યાં સુધી બાળક 1 વર્ષનું કે 1.5 વર્ષનું નથી થઈ જતું ત્યાં સુધી ઉપરથી એક્સ્ટ્રા મીઠું કે એક્સ્ટ્રા સુગર એને નાખવાનું ચોક્કસ ટાળી શકાય. તો રોગ પ્રતિકારક ક્ષમતા આપણે બાળકને ઓળખી અને એની અંદર એનો વિકાસ જો કરીએ તો ચોક્કસ આપણું જે ભવિષ્યનું નાગરિક છે એ વધુ સ્વસ્થ બની શકે અને આપણી જે પર્પસ છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના માધ્યમથી કે ભારતનું ભવિષ્ય એ ઉજ્જવળ બને, એ ભવિષ્યને આપણે વધુ સ્વસ્થ યુવાન તરીકે આવતીકાલે આપણે ભારત સામે મૂકી શકીએ. તો મિત્રો, જોયું ને કે કેટલીક નાની નાની પણ મજાની વાતો આપણા બાળકની રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ માટે કેટલી બધી જરૂરી છે. મને તો ખરેખર એવું લાગ્યું કે આ સેશન આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને આપણા હસતા રમતા બાળકો કાયમ માટે હસતા રમતા જ રહેશે. એમનું ભવિષ્ય પણ સ્વસ્થ બનશે. એ સૌ માટે ખૂબ જરૂરી છે. તો આવી ખૂબ અગત્યની વાતો આપણને ડૉક્ટર પાર્થ માંકડ પાસેથી જાણવા મળી. પાર્થભાઈ જી, આટલી બધી અગત્યની વાતો કે ઘણી વખત આપણી નજર સામે હોય તેમ છતાં આપણે ચૂકી જતા હોઈએ. સાચી વાત છે. અને હાથવગી વસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્ય માટે આટલી બધી ઉપયોગી બની શકે એ તો પહેલી વાર જાણવા મળ્યું. જી, એટલે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. અને મને એવી આશા પણ છે કે આપણા બહેનોને આ બધી માહિતી ખૂબ ગમી હશે અને એ લોકો તમે જે સૂચનો આપ્યા છે એનો ચોક્કસપણે અમલ કરશે. એટલે ફરીથી આપનો આભાર અને નમસ્કાર. નમસ્કાર.